વિદ્રેય આચાર્ય ભાગ્ય યશ સુરીજી મહારાજ સાહેબ તથા આચાર્ય હિંકાર યશ સુરીજી મહારાજની પાવન નિશ્રામાં યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં અંકલેશ્વર અને આજુબાજુના વિસ્તારોમાંથી જંગી જંગમેદની ઉમટી પડી હતી. ભાવિકોના ઘોડાપૂરના કારણે વિરાટ મંડપ નાનો પડ્યો હતો અને રસ્તાઓ પર બસો તથા ગાડીઓની લાંબી કતારો સાથે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. દોલતથી આત્મીયતા કે પ્રેમ ખરીદી શકાતો નથી. પૂજ્ય ગુરુદેવે જણાવ્યું હતું કે પૈસાથી ભૌતિક વસ્તુઓ અને ભારૂતી માણસો ચોક્કસ મળી જશે, પરંતુ પોતાનું કહી શકાય એવું કોઈ નહીં મળે. પૈસો ઓછો વધતો થતાં જ આવી ભારૂતી જમાત આગી પાછી થઈ જતી હોય છે. આત્મીયતા, લાગણી, સ્નેહ અને પ્રેમ ક્યારેય કોઈને પૈસાથી મળ્યા નથી અને મળશે પણ નહીં. એ બધું અમૂલ્ય છે અને એ ત્યારે જ મળે છે જ્યારે તમે સામે તમારું દિલ આપો. દિલ માત્ર દિલથી જ જીતી શકાય છે, દોલત કે દલીલોથી નહીં. ગુરુ પુષ્પામૃત સિદ્ધિ યોગમાં 3 કલાક નવકાર અક્ષરપદ પૂજન. આજે માત્ર પુષ્પ નક્ષત્ર જ નહીં, પરંતુ ગુરુ પુષ્પામૃત સિદ્ધિ યોગ અને અધિક માસનો શ્રેષ્ઠ સુભગ સંગમ યોજાયો છે. આ પાવન અવસરે ભાવિકો ગુરુદેવના આશીર્વાદ લેવા અને દર મહિને થતા પુષ્પ માંગલિક નવકાર જાપમાં જોડાવા રાધે પાર્ક સોસાયટી સ્થિત સંભવ લબ્ધી ખાતે રિપ કોર્પોરેશન નૂતન ગૃહાંગે ઉમટ્યા હતા. અહીં સતત 3 કલાક સુધી નવકાર અક્ષરપદ પૂજન ચાલ્યું હતું, જેમાં સાધકોએ શ્રીયંત્ર યુક્ત નવકાર યંત્ર પર એક એક અક્ષરનો અર્થ, મહાત્મ્ય અને તેનો પ્રભાવ સમજીને ભક્તિભાવપૂર્વક આરાધના કરી હતી.